તો હે ગાઈસ, જય શ્રી રામ. તો સવાર પડી ગઈ છે અને હું તમારો દોસ્ત સ્વસ્તિક પગી. તો સવારથી આપણે ધાબેથી બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. તો સવારના વાગ્યા છે કમ્પ્લીટ 8, 8:30 જેવું વાગ્યા છે. અને દેખો ગાઈસ અમારા ધાબાનો નજારો. તો દેખો બધું લાલ બંગલાનું પતી ગયું છે. બધું ધીરે ધીરે બધું પડે છે ગાઈસ. તો તમને દેખાડું. આ જુઓ, આ જુઓ, ગેલેરી તૂટી ગઈ. એટલે કેવું ધીરે ધીરે અહીં બધું નષ્ટ થાય છે. તો દેખો ટોટલ 120 મકાનો છે બધા થઈને. અને પાવાગઢ તમને બતાવું, પણ જળવાઈ ગયા છે ગાઈસ, એટલે નહીં દેખી શકાય. આ બાજુ છે પાવાગઢ. તો ચાલો હવે આપણે નાવા ધોવાનું કરીએ, પછી વ્લોગ કન્ટિન્યુ કરીએ આગળ. તો આપણે ઘરે આવી ગયા છીએ, ધાબા પરથી વ્લોગ અપલોડ કરવા ગયા હતા. અને હવે આપણે નાવા ધોવાનું કરશું. અને બીજું કે આપણે બેંકમાં જવાનું છે. આપણું બહુ જૂનું ખાતું સ્કૂલમાંથી ખોલી આપ્યું હતું, જે તેના બેંક નામથી લખાય છે. અત્યારે બેંક ઓફ બરોડા નામ થઈ ગયું છે. તો એના માટે જશું, દેખીએ ચાલુ થશે કે નહીં. એમ તો ટ્રાન્ઝેક્શન થાય છે, ગૂગલ પેથી પેમેન્ટ કરી તો પેમેન્ટ જતું રહ્યું છે. પણ હવે ત્યાં જઈને પૂછપરછ કરીશું. તો ચલો મળીએ ગઈશ. અને મારો ભાઈ જવાનો છે આજે ગામડે. મેં ગામડે જઈને આવ્યો હવે એની વારી. તો એ બેઠો છે ખાટલા પર. આ જુઓ, નહીં તો એને બેઠો છે ગાઈસ. લાગે ને નહીં લો? નહીં ના, એ તો ગાઈસને ખબર પડી જશે કે તું પેલો નહીં લો છે. હવે તો દરવાજો તો ફાઇનલી બહુ દિવસ પછી અમારા હાલોલમાં વરસાદનું આગમન થઈ ગયું છે. તો જુઓ, બહુ દિવસ પછી વરસાદ ચાલુ થયો છે અમારા ઘર નજીક, આપણા હાલોલમાં. આ જુઓ અમારો લાલ બંગલો. જો બધું ધીરે ધીરે પડવા માંડી છે. જુઓ, ભાગલું ભાગલું લાલ બંગલો. મસ્ત વરસાદ પડે છે ગાઈસ. અને આ બાજુ મારો ભાઈ નહીં તો એને ફ્રેશ થઈ ગયો છે. કઈ જવાનો હોઈ રહેવાનો કે? તો ગાઈસ ચલો મળીએ થોડી વારમાં. નહીં તો એને ફ્રેશ થઈ ગયા. થોડું કામ છે, કામ પતાવી લઈએ, પછી નાવાનું ધોવાનું કરીએ. હાય હાય, માથું ઉરવા જઈ ગયો. તો ગાઈસ અત્યારે આપણે આવ્યા હતા બેંક ઓફ બરોડા, એટલે કે આપણું જૂનું બેંક સ્કૂલમાંથી ખોલી આપ્યું હતું, દેના બેંક. તો આપણે અહીંયા આવ્યા હતા. બેંક ખાતું બંધ થઈ ગયેલું અને એની જોડે છે BSNLની ઓફિસ. તો ચલો ગાઈસ નીકળીએ હવે આપણે ઘરે આપણી બાઇક લઈને. તો ચલો. અને બીજું કે આપણું પાર્સલ આવે છે મીશોમાંથી, આપણે ઘડિયાળ મંગાવી છે. તો રસ્તામાં જ છે ભાઈ. તો ચલો એ પણ બતાવીએ તમને. તો ફાઇનલી તમારા ભાઈનું પાર્સલ આવી ગયું છે. દેખો ગાઈસ, ઘડિયાળ મંગાવી છે. તો બતાવીએ તમને અનબોક્સિંગ કરીને. તો જુઓ ગાઈસ, શું છે ઢાંકણામાં આલ્યું છે. ચલો ખોલું પછી મળું. તો ફાઇનલી ઘડિયાળ તમે જોઈ શકો છો, એક નંબર ઘડિયાળ છે. જુઓ ખાલી, લાગે છે ને મસ્ત હાથ પર. જુઓ ઢાંકણું. તો રાતના વાગ્યા છે 10:30 ગાઈસ. ને બહુ દિવસ પછી મેં આ બાજુ આવ્યો છું અને વરસાદ પડે છે ગાઈસ. દરવાજો ખોલીને બતાવી દઉં તમને. આ જુઓ ગાઈસ, વરસાદ પડે છે. હવે પાછો વાંકી દઉં. અને અમે બેઠા છીએ, હું ભાવિન અને અમારો નિલેશ, અને આ બાજુ અમારે જિગ્નેશ. જિગ્નેશ ક્યાં છે? અને અમારો ભાવિન ગાઈસ AI થી ફોટો બનાવે છે. હજી નહીં કરતું કમાન્ડ આલો તો નહીં કરતો. પણ લખને આ બી કાઢવાનું છે મિક્સરની ચેનલો એમ. અલા કહું છું, અલા લખને નેચા મિક્સરની જે ચેનલો છે ફીડર હોય અમારે, એ પણ કાઢવું છે. તો ગાઈસ આ બાજુ ફોટો બનાવે છે ભાવિન. ગણપતિ આગમનનું પોસ્ટર બનાવે છે ગાઈસ. તો ચલો ગાઈસ મળીએ હવે થોડી વારમાં.
કારણ કે વરસાદ મસ્ત પડે છે જો આગમન ગાયત્રી નગરી એવું બી લખ્યું છે. મળીએ ગાઈસ, ચલો થોડી વારમાં આવે.